લાલપુરમાં કાયમી મામલતદાર ન હોય અરજદારોને પડતી હાલાકી. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં 72 ગામોનો સમાવેશ થાય છે, જેથી નાના મોટા કામકાજોને લઈને ઘણા અરજદારો કચેરીએ ધક્કા ખાય છે, પરંતુ તેના કામ સમયસર થવાને બદલે ટલે ચડી જાય છે, કેમ કે લાલપુર મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી કાયમી મામલતદાર જ નથી, જેથી કોઈ કર્મચારીને ચાર્જ સોંપીને ઓફિસ કામનું ગાડું ગબડાવવામાં આવે છે તે હકીકત છે. છેલ્લા ઘણા સમયથી લાલપુર મામલતદાર કચેરીમાં કાયમી મામલતદાર નથી, એટલે કે કોઈ કર્મચારીને મામલતદારને ચાર્જ સોંપીને સરકારી કામો તેની પાસેથી લેવામાં આવે છે, જે ચાર્જ અધિકારી મોટેભાગે કર્મચારીમાં ન આવતા હોવાથી અરજદારોને ધર્મના ધક્કા થતા હોય છે. કાયમી મામલતદાર જ ન હોવાથી લોકોને વિવિધ કામગીરી માટે ભારે તકલીફ ભોગવવી પડે છે. બહાર ગામથી આવતા અરજદારોને કામ માટે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે. ક્યારેક તો મામલતદાર અન્ય મીટિંગમાં જતા હોય અને કર્મચારી ન આવતા અરજદારોએ આખો દિવસ બેસી રહેવાનો પણ વારો આવે છે, જેને કારણે તમામ શાખાઓના વહીવટમાં તકલીફો પડી રહી છે. ત્યારે સત્વરે લાલપુરમાં મામલતદારની કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવવા રહ્યા છે.